ધ્રાંગધ્રા શહેરના ભાતીગળ લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ। ઝાલાવાડનો પ્રખ્યાત ભાતીગળ લોકમેળાની તૈયારીઓ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ફલ્ગુ નદીના પટમાં યોજાતો ભાતીગળ લોકમેળાનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય આયોજન ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ મેળામાં ગુજરાતભરના અલગ અલગ ગામોમાંથી લોકો મેળો માણવા આવતા હોય છે। ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ભાતીગળ લોકમેળાનો નકશો બનાવી અને મેળામાં કોઈપણ જાતની ખામી ન રહે તે માટે પૂરતી તૈયારી સાથે ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલ તથા ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, મેળા કમિટીના ચેરમેન પ્રહલાદસિંહ પઢિયાર તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સહિતના હોદ્દેદારો દ્વારા પૂરતી તૈયારી સાથે મેળો યોજાય તે માટેની તૈયારી દર્શાવી છે। વધુમાં આ ભાતીગળ લોકમેળો શ્રાવણ મહિનામાં યોજાતો હોય છે, ત્યારે ગણતરીના દિવસોમાં જ ભાતીગળ લોકમેળાના પ્લોટોની હરાજી પણ ગણતરીના દિવસોમાં જ રાખવામાં આવશે તેમ વહીવટી તંત્રના સૂત્ર દ્વારા જણાવાયું છે। ધ્રાંગધ્રા નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા તારીખ 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી આ ભાતીગળ લોકમેળો ધ્રાંગધ્રા શહેરના નદીના પટમાં યોજાશે।